નમસ્કાર, બપોરે 3ના ટકોરે હું છું આપની સાથે બંસી રાજપૂત। સમાચાર વિસ્તારથી તે પહેલા એક મોટા સમાચાર। સામાન્ય માણસને મોટી રાહત આપવાની તૈયારી। જીએસટી સ્લેબની સંખ્યા ઘટાડીને 2 એટલે કે 5% અને 18% કરાશે। 12% અને 28%ના સ્લેબ સંપૂર્ણપણે નાબૂદ કરાશે। જીએસટીમાં 5 અને 18%ના 2 સ્લેબ માળખાને સ્વીકારવામાં આવ્યો છે। રાજ્ય મંત્રીઓના મંત્રીમંડળને કેન્દ્રના પ્રસ્તાવને સ્વીકાર્યો। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મંત્રીઓની ખાસ બેઠક યોજાઈ અને આ નિર્ણય સામે આવ્યો છે। 2 જે સ્લેબના માળખા છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને કેન્દ્રીય નાણામંત્રીની હાજરીમાં મંત્રીઓની સાથે બેઠક યોજાઈ, ચર્ચા વિચારણાઓ થઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે। સામાન્ય માણસને મોટી રાહતના સમાચાર। જીએસટી સ્લેબની સંખ્યા ઘટાડીને 2 એટલે કે 5%, 12% અને 28%ના સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જોગવાઈ। તો જે રીતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મંત્રીઓના જૂથની બેઠકમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ ખાસ જણાવ્યું કે ભારત સરકારના 12% અને 28%ના જીએસટી સ્લેબને નાબૂદ કરવાના 2 પ્રસ્તાવોને સમર્થન આપ્યું છે। ફુગાવાના મોરે સામાન્ય માણસને મોટી રાહત આપવાની તૈયારી ચાલી રહી છે। ત્યારે જીએસટી સ્લેબની સંખ્યા ઘટાડીને 2 એટલે કે 5% અને 18% કરવામાં આવશે। 12% અને 28%ના સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે। આપને પણ જણાવી દઈએ કે આજ રોજ 21મી ઓગસ્ટ 2025ના રોજ ખાસ જે બેઠક યોજાયેલી, મંત્રીઓના જૂથે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું, તેને સ્વીકાર્યો, જેમાં હાલના 4 જીએસટી સ્લેબ 5%, 12%, 18% અને 28% ને ફક્ત 5% અને 18%માં બદલવાની વાત કરવામાં આવી છે। આ પ્રસ્તાવમાં 12% અને 28%ના સ્લેબને નાબૂદ કરવામાં આવવાની ભલામણ કરવામાં આવી હતી, તેને સમર્થન આપવામાં આવ્યું છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે। 12% સ્લેબમાં આવતા મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ 5%માં સમાવિષ્ટ થશે, જ્યારે 28%ના સ્લેબમાં આવતી લગભગ 90% ગુડ્સ એન્ડ સર્વિસ 18%માં સમાવિષ્ટ થશે। ફક્ત તમાકુ, પાન મસાલા જેવી વસ્તુઓ પર ઊંચા દર ચાલુ રહેશે। મહત્વપૂર્ણ સમાચાર સામાન્ય જનતા માટે, જે 2 સ્લેબ છે તે જ યથાવત રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય દવે અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। સંજય, જે રીતે જે સામાન્ય વર્ગ છે તેને મોટી રાહત કહી શકાય, જે કુલ 4 જે સ્લેબ હતા તેમાંથી હવે 2માં જ જે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે બંસી વાત કરીએ તો પ્રધાનમંત્રી જ્યારે લાલ કિલ્લા ઉપરથી જે રીતે વાત કરી હતી કે ટેક્સ અને જીએસટીની અંદર જે રીતે ઘટાડો કરવો કે એની અંદર જે રીતે લાભ મળવાનો છે જનતાને, એ તમામ વાતને હવે કદાચ એવું કહેવાય કે જેને હવે પ્રાથમિક તબક્કાથી એની શરૂઆત થઈ હોય। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને મંત્રીઓ સાથે જે બેઠક થઈ હતી તેમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે અમે ભારત સરકારના 12% અને 28% જીએસટીના સ્લેબને નાબૂદ કરવાના 2 પ્રસ્તાવને સમર્થન આપ્યું છે। એટલે એનો અર્થ એવો થયો કે સીધી રીતે કેન્દ્ર સરકારના એ નિર્ણય ઉપર સમગ્ર દેશના તમામ પાર્ટીઓના તમામ નેતાઓએ એને સમર્થન આપ્યું છે, કારણ કે અલ્ટિમેટલી જનતાને લાભની વાત છે। ત્યારે એનું કહ્યું કે ફુગાવાના મોરચે સામાન્ય માણસને આ ખૂબ મોટી રાહતની જે તૈયારી ચાલી રહી છે એનું આ પ્રથમ પગલું હોય એ પ્રકારનું આપણે કહી શકીએ। જીએસટી સ્લેબની સામાન્ય ઘટાડીને 2 એટલે કે 5% અને 18% કરવામાં આવશે। 12% અને 28%ના સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે। એટલે કે આ પ્રકારની જે વાત છે, 21 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલી બેઠકમાં મંત્રીઓના જૂથ એટલે કે GOM એ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકાર્યો છે, જેમાં હાલના 4 જીએસટી સ્લેબ છે 5%, 12%, 18% અને 28%, એ ફક્ત 2 એટલે કે 5% અને 18%માં બદલાવની વાત કરવામાં આવી છે। આ પ્રસ્તાવમાં 12% અને 28% સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે। એટલે બનશે એટલું કહી શકાય કે જે રીતે પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે જે રીતે વાત કરી હતી જનતાને અને વેપારીઓને જે રીતે જીએસટીમાં રાહત, ટેક્સમાં શરૂઆત થઈ હોય એ પ્રકારનું કહી શકાય। બિલકુલ, આભાર સંજય સમગ્ર માહિતી બદલ। સામાન્ય જનતાને ખૂબ જ રાહતના અને મોટા સમાચાર કહી શકાય કે જે કુલ 4 જે માળખા હતા કે જે 4 સ્લેબ હતા તેમાંથી ફક્ત 2ને હવે યથાવત રાખવામાં આવશે અને બાકીની જે વસ્તુઓ છે તેનો તેમાં સમાવેશ કરવામાં આવશે।